બધી જગ્યાએ ભોળાનાથની લિંગના પૂજા કરતા હોય છે। અહીંયા ભોળાનાથના ડાબા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે, તો તેમના પણ દર્શન કરાવવું જો મંદિરમાં ફોન લઈ જવા દેતા હોય તો। એ જૂનું મંદિર છે, 5000 વર્ષ પુરાનું શિવ પુરાણ છે ને, શિવ પુરાણ। આ શિવ પુરાણમાં આ મંદિરનો લેખ છે। દરેક શંકર ભગવાનને મંદિરની અંદર અંગૂઠાની શિવલિંગની પૂજા થાય છે। એ મંદિરમાં શિવલિંગ નથી, શંકર ભગવાનના દાવા પગના અંગૂઠાની પૂજા થાય એ ભેટ કરેલી। આમનું વજન છે 4320 કિલો, 4320 કિલો, 108 મણ। આ નંદીને લૂંટવા માટે આક્રમણ કરેલો હતો ગજનવી બાદશાહ। તોડફોડના મિત્રો આપણે આવી ગયા છે અસીલગઢ। અસીલગઢમાં અહીંયા તળાવ છે જોરદાર, તમને બતાવી દો તળાવ કેવું છે। અને અહીંયા છે તે રાક્ષસો જ્યારે ઋષિમુનિઓએ તપ કરતા ને ત્યારે રાક્ષસો એ હવન કુંડમાં બાધા ઉત્પન્ન કરતા અને હવન ન થવા દેતા। અને આ જે તળાવ છે ને આખું, તમને આ તળાવ બતાવે છે, આ તળાવ છે આખું તળાવ ઘીનું ભરેલું હતું। એટલે બધા ઋષિમુનિઓ ફરતા જે ઝૂંપડીઓ બતાવી, હું તમને બતાવું, જે ઝૂંપડીઓ બતાવી છે ને તેમાં હવન કરતા ને હવન ન પૂરો થવા દેતા। એટલે બધા અહીંયા એક રાજા હતા, રાજાએ આ રાક્ષસો ઓલા પણ 3 ભેંસો છે ને, આ 3 ભેંસો એ રાક્ષસો છે, રાક્ષસોને તીર મારીને 80 રૂપિયા રાક્ષસો આવેલા, પછી એમને તીર મારીને એને મારી નાખ્યા હતા। અને અહીંયા રાજા છે તે રાજા થઈ ગયા। સામે જો આ મહેલ બતાય ને એ રાજા ભરતશ્રીનો મહેલ છે। અને આ ડુંગર ઉપર સામે ગુફા છે ને એ રાજા ગોપીચંદની ગુફા છે। તો મિત્રો આ રીતે અહીંનો ઇતિહાસ છે। અને આપણે હવે જવાનું છે ભોળાનાથના લિંગના દર્શન કરવા। એટલે અહીંયા બધા છે ને બધી જગ્યાએ ભોળાનાથની લિંગના પૂજા કરતા હોય છે। અહીંયા ભોળાનાથના ડાબા પગના અંગૂઠાની પૂજા કરવામાં આવે છે, તો તેમના પણ દર્શન કરાવવું જો મંદિરમાં ફોન લઈ જવા દેતા હોય તો। તો આ મિત્રો તળાવ છે એ બહુ ઐતિહાસિક તળાવ છે, 5 વર્ષ જૂનું છે। અને આબુમાં ફરવા લાયક તો બહુ સ્થળ છે, જોવા લાયક પણ છે। અને આપણે હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ। આ છે તે મંદિર છે, અહીંયા જો અચલગઢ મંદિર છે। અસલેશ્वर महादेव का मुख्य मंदिर है। जो અહીંયા નંદી મહારાજ છે બિરાજમાન, મોટા નંદી। આપણે જઈ રહ્યા અંદર જો। હવે આપણે જે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે ને એ જગ્યાનું નામ છે અચલગઢ। એ જૂનું મંદિર છે, 5000 વર્ષ પુરાનું શિવ પુરાણ છે ને, શિવ પુરાણ। આ શિવ પુરાણમાં આ મંદિરનો લેખ છે। દરેક શંકર ભગવાનને મંદિરની અંદર અંગૂઠાની શિવલિંગની પૂજા થાય છે। એ મંદિરમાં શિવલિંગ નથી, શંકર ભગવાનના દાવા પગના અંગૂઠાની પૂજા થાય। એનું કારણ એ છે કે એ જો પર્વત છે ને આખો, એક શંકર ભગવાને આપણા દાવા પગને અંગૂઠા ઉપર બેલેન્સ કીધેલું છે, અચલ રાખેલું છે। અચલ મતલબ સંસ્કૃત શબ્દ છે, મતલબ નહીં હિલતા ડુલતા, મતલબ ફિક્સ કિયા હુआ है, પગને અંગૂઠા ઉપર સ્થિર રાખેલું છે, એટલે એ જગ્યાએ અંગૂઠાની પૂજા થાય છે। એ જો તમે નંદી જોવામાં આવે છે ને શંકર ભગવાન, આ નંદી શંકર ભગવાનની નંદી છે, પંચધાતુની છે। સોનો, ચાંદી, તાંબો, પિત્તો, કાંસો આમાં બધું મિક્સ છે। એ સન 1452 મેવાડ, રાજસ્થાનમાં મેવાડ છે ને, એના રાજા હતા રાણા કુંભા। રાણા કુંભાએ ભેટ કરેલી। આમનું વજન છે 4320 કિલો, 4320 કિલો, 108 મણ। આ નંદીને લૂંટવા માટે આક્રમણ કરેલો હતો ગજનવી બાદશાહ। તોડફોડના નિશાન દેખાય છે અમને પેટની ઉપર, ઘાવ લાગેલા દેખાય છે। આ ગજનવી બાદશાહ એમને લૂંટવા માટે આક્રમણ કર્યું, કેમ કે આટલો મોટો છે, એક સાથે તો પડી નહીં લઈ જશે ને, કે તોડી ભાગીને લઈ જવાનું હતું। પણ આ નંદી શંકર ભગવાનની વાહન કહેવાય, તો આને લૂંટવા માટે આક્રમણ કર્યો ને, તો પગને ઉપર તમે કાણો દેખાય છે બતાય। શંકર ભગવાનની એવી લીલા થઈ કે ઝેરીલા ભવરા નીકળ્યા, મધુમક્ખીઓ। હવે મધુમક્ખી પર તલવાર બાલતી તો નહીં મારી શકતા ને, એટલે સેના બધી હથિયારો છોડીને મંદિર તો ભાગી ગઈ। લેકિન ગજનવી બાદશાહ નથી ભાગ્યો, શંકર ભગવાનથી ક્ષમા માફી માંગી કે આજના પછી હું મંદિરને નુકસાન નહીં પહોંચાડશું। એ પંચધાતુનો ફોટો છે, 4320 કિલો। હવે આપણે અંગૂઠાના દર્શન આ મંદિરમાં જવાનું। આ રસી જાય છે ને, આ સીધી મંદિરમાં, આ રસીના બાજુમાં ચાલતા રહેવાનું। અહીંયા ભૂમિ આપણી સાથે છે, એટલે બધી માહિતી પણ આપણને આપે છે, અને કઈ કઈ ઇતિહાસ છે અહીંયા એ બધું જણાવે છે, અને બહુ સરસ રીતે જણાવે છે। અને આપણે એક ઐતિહાસિક છે એટલે આમ મજા આવે છે। જૂના મંદિરો છે, અને બહુ જૂનું, એટલે 5000 વર્ષ જૂનું દેવસ્થાન છે। આ અમારો ઉમંગે જો
આહા. બેલ છે અહીંયા ભોળાનાથ એક બેલ જ જાગી જાય એવો બેલ છે હો ભાઈ. જુઓ તમે, આ છે તે મંદિર છે જૂનું ઐતિહાસિક. બસ હાય ભોળાનાથ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અહીંયા તો ફરવાનું મોટું સ્થળ છે. હા. એ મંદિરનો જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ. आग उड़ावेगा रेगिस्तान गालो तसर नाग ऋषियों की कंस कुंड लेके चला गया। गुरु ने इंद्रदेव को बुलाए, इंद्रदेव का वज्र गिरा, धरती फटी। जब ये आबूराज सहायता में आबूराज धरती में डूब रहा था, इसलिए काशी विश्वनाथ जी ने अंगूठे का सहारा दे के पहाड़ को उसके अचल, इसलिए अचलगढ़ महावीर नाम है। अरावली का सेंट्रल अचलगढ़ है। अरावली की ऊंची छोटी गुरु शिखर है। अरावली का पुष्कर है। ये सब टाइप रहा। आबूराज ने गुरु से वरदान मांगे, इसलिए इनके आजू बाजू में तीर्थ है और ये फूल चढ़ेंगे। ये काशी विश्वनाथ जी का अंगूठा, उनका दर्शन करेगा। तो विद्या की हाँ? कटे देखो આ છે જુઓ તમે, નંદી મહારાજ છે, કાશી વિશ્વનાથ છે. કારણ કે અહીંયા જેમના ડાબા પગની પૂજા કરવામાં આવેલી હતી. અને આ કેટલા હજાર કિલોનો છે કીધું? 4,000? 4,000 ઉપરનું કે કિલોનું વજન છે આ પોઠિયાનું.